પેટલાદ ખાતે ₹13 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ. પેટલાદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ ₹13 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ NK હાઈસ્કૂલ પાસે સરદાર ચોકમાં યોજાયો હતો, જેમાં નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી એકસરખો વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે. પેટલાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વિકાસના કામોની કામગીરીને નગરજનો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવી શહેરીજનોને શેની જરૂરિયાત છે, નગર કેવું હોવું જોઈએ, જે ધ્યાનમાં લઈને વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. જે વિકાસના કામ થયા છે તે સાચવવાની જવાબદારી સૌ નાગરિકોની છે તેમ તેમણે ઉમેર્યું હતું. પેટલાદ શહેરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં NK હાઈસ્કૂલ સ્ટેન્ડ અને શેઠ નારણભાઈ કેશવભાઈ પરીખની પ્રતિમાનું અનાવરણ, બ્યુટિફિકેશન સ્પોટ, રળિયામણું ગાર્ડન, આંગણવાડી, સ્ટ્રીટ લાઇટ, વિવિધ વિસ્તારમાં બનેલ પાણીની ટાંકી, ટોયલેટ બોક્સ, પંપ રૂમ, CC રોડ તથા પેવર બ્લોક, વડીલોની બેઠક વ્યવસ્થા માટે ચોતરો, અંતિમ વિસામો, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનના ₹13 કરોડ ઉપરાંતના કામોનું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના અગ્રણી શ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ જોશીએ શહેરમાં થયેલા વિકાસના કામોની ગાથા વર્ણવી હતી. આ પ્રસંગે શેઠ વ્રજેશભાઈ પરીખ, નગરપાલિકાના ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ, ચીફ ઓફિસર કૃણાલ પટેલ, નગરપાલિકાના સભ્યો અને વિવિધ હોદ્દેદારો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાશિદ અલી મુન્નાભાઈ, પેટલાદ, આણંદ. જી, પેટલાદમાં આજે લોકાર્પણ કર્યું, શું કહેશો? આજ રોજ પેટલાદ નગરમાં સરકારને વિકાસના કામોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે NK હાઈસ્કૂલ નારણદાસ કેશવલાલ પરીખ, રાજરત્ન નારણલાલ કેશવલાલ પરીખ હાઈસ્કૂલ, જેમણે વર્ષો પહેલાં દાન આપીને જે પરિવારે આ હાઈસ્કૂલનું નિર્માણ કર્યું હતું, જ્યાં સરદાર સાહેબને પૂજ્ય મોટા ભણ્યા હતા, એ હાઈસ્કૂલના પ્રાંગણમાં બહાર શ્રી નારણદાસ કેશવલાલ પરીખ બસ સ્ટેન્ડ અને એમના સ્ટેચ્યુનું લોકાર્પણ, એની સાથે સાથે બ્યુટિફિકેશન અને વિવિધ ગાર્ડન, સ્વચ્છતા સંકુલ અને નગરમાં મુખ્ય રસ્તાઓની આજુબાજુ જે મુખ્ય રોડ જે છે રંગાઈપુરાથી શેખડી સુધીના અહીં સ્ટ્રીટ લાઇટોનું આ સર્વેનું લોકાર્પણ જ્યારે શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી આજે થઈ રહ્યું છે, ત્યારે આજે પેટલાદ નગરમાં પેટલાદ નગરજનોને આ સર્વે પ્રકલ્પો ખુલ્લા મૂકતા મને આનંદ થાય છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારત ને 2047માં દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણ. એવું જ દિવ્ય અને ભવ્ય પેટલાદનું નિર્માણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરણાથી આજે પેટલાદ નગરમાં અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. તો પેટલાદ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન, સાથે શુભકામનાઓ, શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી વંદે માતરમ.